વિગતવાર સમાચાર પર નજર કરીએ તો સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિથી પ્રભાવિત થતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે લગભગ 70 થી વધુ લોકોના મૃત્યુ થયા છે, તેમજ ચારે બાજુ તબાહી છતાં સરકારે કોઈ સર્વે કરાવ્યો અને મુખ્યમંત્રી 3 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત બન્યા છે। 3 વર્ષમાં સૌથી વધુ જમીનના કૌભાંડ, શિક્ષણ કૌભાંડ થયા છે। આ બધાની સામે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી નિષ્ફળ રહ્યા છે। ने लोगों खूब हैरान परेशान છે। लगभग 70 કરતા વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે। કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે। ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવો ખેતીનું નુકસાન થયું છે ને ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે। એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેશ ડોલ મળ્યા, નથી એના ઘર વખરીની સહાય મળી, નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી, કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણ અને મુખ્યમંત્રી શ્રી પોતાના 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય, હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં। કારણ કે આ 3 વર્ષનો હિસાબ પણ કરીએ તો 3 વર્ષમાં ગુજરાતમાં દારૂ, જુગાર ને ડ્રગ્સની બધી વધી છે। મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે। ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભૂતિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ 3 વર્ષમાં સૌથી વધારે જમીનના કૌભાંડો થયા। ચારે તરફ ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, શિક્ષણના માફિયાઓ બેફામ છે। અને આ બધી જગ્યાએ જે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર રોકવામાં, માફિયાઓને રોકવામાં, ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ક્યાંય મક્કમ જોવા મળ્યા નથી।